ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. પ્રકરણ 7 આપના તહેવારો. બાળકો, તહેવારો કયા કયા હોય છે એ તો તમને ખ્યાલ હશે, તે છતાં આપણે તેની થોડીક સમજૂતી લઈશું. આપણા દેશમાં વિવિધ ધર્મના લોકો એકસાથે હળીમળીને રહે છે અને પોતાના તહેવારો ઉજવે છે. રાષ્ટ્રીય તહેવારોમાં બધા ધર્મ અને જાતિના ભારતીયો એકસાથે ઉત્સવભર ભાગ લે છે. બાળકો, તમને ખબર હશે કે આપણા હિન્દુ ધર્મના તહેવારો કયા કયા છે, જેમ કે દિવાળી, ઉત્તરાયણ, નવરાત્રિ, હોળી ધૂળેટી, રક્ષાબંધન, રામનવમી, દશેરા, નવરાત્રિ. આ બધા આપણા હિન્દુ ધર્મના તહેવારો છે. તો એક પછી એક તહેવારોની સમજૂતી આપણે ધ્યાનથી લઈશું. ચલો, બધાનું ધ્યાન અહીંયા. દિવાળીમાં આપણે શું કરીએ છીએ? દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. બધા કહો છો ને કે આજે તો હવે તો દિવાળી આવી છે, ચલો આપણે ફટાકડા ફોડવાના છે, લાવવાના છે, એવું કહો છો ને. નવા નવા કપડાં પહેરવાના છે, મીઠાઈ લાવવાની છે, નાસ્તા બનાવવાના છે મસ્ત મસ્ત, એવું બધા બોલો છો ને તમે બધા. મમ્મી ઘરમાં બોલે છે કે નાસ્તા બનાવવાના છે એવું. હા મમ્મી, તું મારું આ ભાવતું બનાવજે, એવું બધા કહો છો, બરાબર. તો દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. ત્યારબાદ દિવાળીના દિવસે લોકો નવા કપડાં પહેરે છે અને મીઠાઈ લાવે છે અને એકબીજાને ખવડાવે છે. ત્યારબાદ એકબીજાને ભેટ પણ મીઠાઈની નવા વરસ તરીકે આપે છે. ત્યારબાદ દિવાળીમાં લોકો ફટાકડા ફોડે છે, પોતાના ઘરના આંગણે રંગોળી પૂરે છે અને ઘરની બહાર આંગણે તુલસીજીને દીવો કરે છે. તો દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે જાણીતો છે. દિવાળીમાં રામ ભગવાન વનવાસથી આવ્યા હતા એટલે દિવાળી ઉજવાય છે. ત્યારબાદ ઉત્તરાયણ હવે આવવાની જ છે, એટલે તમને ખબર જ હશે કે ઉત્તરાયણમાં શું હોય. તો ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની હોય, બરાબર. બાળકો, પ્રિય તહેવારનો તો તમારો ઉત્તરાયણ જ છે, બરાબર. દર વર્ષે 14 જાન્યુઆરીને આપણે ઉત્તરાયણને પતંગની મજા લૂંટીને કરીએ છીએ. તારીખ પ્રમાણે ઉજવાતો હિન્દુ ધર્મનો તહેવાર ઉત્તરાયણ. ત્યારબાદ હોળી અને ધૂળેટી. તો હોળી તો રંગોનો તહેવાર છે. ફાગણ માસની પૂનમે હોળી ઉજવવામાં આવે છે અને બીજે દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે. તો હોળીમાં તો તમને બધાને રંગો લાવો, એકબીજાને લગાવો, પિચકારી લાવીને પાણી છાંટો, ફુગ્ગા ફૂલાવો ને મારો છો ને એકબીજાને. એવી રીતે હોળી ધૂળેટીની મજા તો તમે લો છો, બરાબર છે. ત્યારબાદ રક્ષાબંધન. તો રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનને પવિત્ર પ્રેમનો તહેવાર કહેવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધીને તેની રક્ષાની પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. તમે તમારી બહેનને રાખડી બાંધતા હશો બાળકો, જે ભાઈઓ છે એ, બરાબર બાળકો. એટલે તમને થોડુંક તો ખ્યાલ હશે જ. ત્યારબાદ આપણે જોઈશું તો કે જન્માષ્ટમી. તો જન્માષ્ટમી શ્રી કૃષ્ણના જન્મ દિવસે નિમિત્તે તરીકે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી શ્રાવણ વદ આઠમના દિવસે ભારતભરમાં ઉત્સવથી ઉજવવામાં આવે છે. લાલાને, શ્રી કૃષ્ણ એટલે કે લાલાને પારણામાં ઝૂલાવવામાં આવે છે. ત્યારબાદ રામનવમી. રામ ભગવાનના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. એ ચૈત્ર સુદ નમીના એટલે કે રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ નવરાત્રિ આસો મહિનામાં નવરાત્રિના 9 દિવસમાં આદ્યશક્તિની પૂજા કરવામાં આવે છે. ઘણા બધા માતાજી હોય છે, આપણે એ બધા માતાજીની પૂજા કરવામાં આવે છે, જેમ કે ચામુંડા માતા, અંબા માતા, કાળકા માતા, બધા માતાની પૂજા કરવામાં એ દિવસે આવે છે. નવરાત્રિ તમે બધા બાળકો રમતા જ હશો કે નવરાત્રિમાં ગરબા રમવાના તમને બધાને શોખ તો હશે જ, બાળકો જતા જ હશો. એવી જ રીતે નવરાત્રિ એ શક્તિની પૂજા અને નૃત્યનો તહેવાર છે. ગુજરાતનો સૌથી લાંબો ચાલતો આ તહેવાર છે. 9 દિવસ. કેટલા દિવસ ચાલે છે? 9 દિવસ આ તહેવાર ચાલે છે. એટલે ગુજરાતનો સૌથી લાંબો ચાલતો તહેવાર નવરાત્રિ છે. ત્યારબાદ દશેરા નવરાત્રિના 10મા દિવસે દશેરાનો તહેવાર ઉજવાય છે. નવરાત્રિ પતે 9 દિવસ એટલે કે 10મો દિવસ આવે ત્યારે તેનો દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે.
ભગવાન રામે આ દિવસે રાવણને માર્યો હતો. તમને બાળકો ખબર હશે કે રાવણનું આપણે પુતળું મૂકીએ છીએ અને એને બાળીએ છીએ. એવી જ રીતે દશેરાને અસત્ય પર સત્યની વિજયને ખુલાસીને ઉજવવામાં આવે છે. રાવણ અસત્ય પર ચાલતો હતો એને બાળીને તેની સત્યની વિજયની ખુશાલીમાં ઉજવવામાં આવતો હતો. ત્યારબાદ રથયાત્રા ગુજરાતનો ગર્વ ગણાતી ભગવાન શ્રી જગન્નાથ શ્રી કૃષ્ણની રથયાત્રા દર વર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હવે તો ગુજરાતમાં ઘણા શહેરોમાં રથયાત્રાનું નીકળે છે અને એની ઉજવણી પણ થાય છે. ત્યારબાદ મહાશિવરાત્રિ એટલે કે દેવોના દેવ મહાદેવ રીઝવવાનો દિવસ. આ દિવસે ભગવાનના શિવના મંદિરે તેમનો ભક્તો પૂજા અર્ચના માટે ઉમટી પડે છે. આ રીતે મહાશિવરાત્રિની ઉજવણી થાય છે. તમે બધા મહાદેવ ભગવાનને તે દિવસે દર્શન કરવા જાઓ છો. શિવલિંગના બરફ બનાવે છે અને એની પૂજા કરો છો. ત્યારબાદ તે દિવસે ઉપવાસ બી કરે છે. શક્કરિયાનું શાક બનાવીને ખાય છે ને મમ્મી લોકો બનાવે છે ને ઘરે. એવી રીતે મહાશિવરાત્રિની પણ ઉજવણી થાય છે. આ રીતે બાળકો તમારે હિન્દુ ધર્મના તહેવારોની વિશે જાણકારી લેવાની અને કયા કયા છે એના દિવસે શું થાય છે, કેવી રીતે ઉજવવામાં આવે છે, કયા દિવસે આવે છે એ રીતે તમારે યાદ રાખવાનું છે અને પાઠનું વાંચન કરવાનું છે. બાય બાય.